માતાજી રમણભાઈ. જય માતાજી. બોલો ખેડૂત મિત્ર, તમારો શું પ્રશ્ન છે? પેલા તો તમે વોટ્સએપમાં લખ્યું છે એ જ હા બોલો, એટલે હા બીજાને ખબર પડે. હા હા ના ઈ મેં તમને જે નકશો મોકલ્યો હમ એમાં અમને સમજો હું તલાટી પાસે ગયો તો પેલા હમ ત્યારે તલાટી એમ કીધું કે આ 1970 નો નકશો છે એટલે હમ આપણે ઈ નકશો 1970 ને છે. વકીલે બી અમને એમ જ કીધું હતું એટલે વકીલને અમારા બાપા ગયા હતા, હું તો નતો ગયો ત્યારે હું મુંબઈ કામ કરતો હતો. હમ તો ઈ એક સર્વે નંબર જે 955 વાળું જે મેં લખીને મોકલાયું ને હમ ઈ વાળું મારા નામે થયેલ છે. હમ. એના નીચે જે છે ઈ અમારા નામે નથી, કેમ કે ઈ કોઈ બીજા વ્યક્તિના નામે છે. બરોબર છે. એટલે નકશાના હિસાબે એમ કીધું કે આ પહેલાનો છે, એટલે હવે જે તે સમયે જે મિસ્ટેક થઈ હોય એવી રીતે અમને સમજાય એટલે અમે મૂકી દીધું. હમ તો હમણાં ઈ નકશો દસ્તાવેજ ને બધું મેં વાંચ્યું. પહેલા મેં વાંચ્યું નતું, આ છેલ્લા 2 મહિનામાં મેં વાંચ્યું હતું. તમારો વિડીયો બી હું છેલ્લા 15-20 દિવસ જોઉં છું એના માટે. બરોબર છે. વચ્ચે તમને અટકાવું, એક કામ કરજો. 15-20 હા દિવસ ત્યાં છો ને તો સમય મળે ત્યારે 1 થી 100 બધા ઓડિયો સાંભળી લેજો. એમાં ઘણી બધી જાણકારી મળશે. જ્યારે સમય મળે ત્યારે વાંચજો. ના ના સમય મળે તો એ તો વાંચું જ છું. એટલે અને બીજા નંબરમાં એક બીજી ચેનલ છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક. હા ઈ બી હમણાં સાંભળ્યો, આ વિડીયો એમાંથી જ કાઢ્યો ને. એમાં 6 થી 7 વિડીયો જ છે. હા એમાં છે ને પ્રેક્ટિકલ તમને હું કામ કરતા શીખવાડું છું ખેડૂત મિત્રોને, જેથી કરીને ખેડૂતોના પૈસા બચે અને જાતે રેવન્યુ રેકોર્ડ વિશે જાગૃત થાય એટલા માટે. એમ બહુ સામાન્ય બાબત હોય છે પણ ખેડૂતને ખબર નથી હોતી એટલે નથી કરી શકતા. હવે તમારા પહેલા પ્રશ્નનો જવાબ આપી દો કે તમે જે પૂછો છો ને બીજા જે કન્ફ્યુઝનમાં છે કે આ કઈ સાલનો ઓડિયો છે, તમે કીધું એમ તલાટી મંત્રી અથવા તો વકીલને પણ કન્ફ્યુઝન હોય કે કઈ સાલનો છે એ ખબર નથી. તો એના માટે 3 રસ્તા બતાવું, 3 રસ્તા. ગામ આખાનો નકશો છે ને પ્રથમ વખત 1958માં બન્યો. બરાબર. બીજી વખત જે છે એ 70ના દાયકાની આજુબાજુમાં માપણી થઈ. રીસર્વે બધે નથી થઈ, ગુજરાતમાં માંડ કરીને 10% જગ્યાએ થઈ છે. અચ્છા. ત્રીજી માપણી હમણાં ગઈ 6 વર્ષ પહેલા, એમાં પણ ગામના નકશા બન્યા આખા. ઈ પ્રમોલ્ગેશન લગભગ ગુજરાતમાં 70-80% થઈ ગયું છે. એક્ઝેક્ટ ખબર નથી ટકાવારીની મને, પણ મોટા ભાગે થઈ ગયું છે. ઘણા બધા ગામડા બાકી રહી ગયા છે. મોટા ભાગના જે માપણીના લોચા છે ને આ છેલ્લી માપણી વખતના જાજા છે. હવે તમારામાં કદાચ વચગાળાનો નકશો હોય 70ના દાયકાનો, એવું બની શકે, પણ આપણે બની શકે એવું શું કામ માનવું? હું તમને એની ઓથોરાઇઝ જાણકારી જ આપું. તમારા એરિયાના ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ DLR કચેરીમાં જાઓ. DLR કચેરીમાં જઈને ઓફિશિયલ નકશો માગો, 300-400 રૂપિયા ચાર્જ છે. એ નકશા ઉપર સાલ લખાઈને આવી જશે. આ નકશો છે ને ક્યાંક પ્રાઇવેટમાંથી તમે મેળવેલો છે એટલે એની ઉપર સાલ નથી. ના ના પંચાયતમાંથી મેળવ્યો છે મેં. પંચાયતમાં DLRમાં જાઓ, DLRમાં ઓફિશિયલ અરજી કરો એટલે 58 નો છે તો 1958-52 એમ લખાઈને આવશે. બરાબર. સમજાણું? અને જૂનોય માગી લેજો, જૂનો ગામતળનો નકશોય હોય. એટલે તમારા બીજા પ્રશ્નોનો જવાબ એમાં મળી જશે. પહેલા પ્રશ્નનો જવાબ મેં આપી દીધો કે નકશો કઈ સાલનો છે કેમ ખબર પડે. બરાબર. બીજા પ્રશ્નનો જવાબ એ છે કે તમે જૂનો નકશો બી માગી લો. માનો કે નવા નકશા બેઠા, 3 વખત પ્રમોલ્ગેશન થયા, તો પણ જૂના નકશા તો અવેલેબલ હોય જ. બરાબર. અને ઘણી વખત કાયદાના કામે માનો કે અત્યારે નવા નકશા બેસી ગયા ગામમાં, અને હમણાં મેં જે ગામની વાત કરી દુતાર પરની, ત્યાં લોટો, આમ તો એક ગામમાં નહીં, લોટક ગામમાં પ્રશ્ન છે. પણ આ ગામની અંદર માનો કે ઓરિજિનલ સર્વે નંબર ક્યાં હતા એ જોવા હોય તો જૂના નકશાની જરૂર પડે, એટલે જૂનો રેકર્ડ પણ મળે. મારો કહેવાનો મતલબ એ છે. એટલે તમે જૂનો રેકર્ડ કઢાવો અને જૂના રેકર્ડ સાથે મેળવો. ત્રીજા નંબરમાં એ જમીન જે છે, સાંભળો હજી મારી વાત અધૂરી છે, પછી તમને બોલવાનો સમય આપીશ. બોલો. ત્રીજા નંબરમાં તમે જે પૂછો છો કે એક સર્વે નંબર હતો ને બીજો સર્વે કોની માલિકીનો છે, એ પહેલા એમાં સર્વે નંબરમાં જોઈ જાઓ. સાંભળો હજી, આ તમે બોલી લ્યો એટલે તમને છે ને શાંતિ થઈ જાય. મોટાભાગે ખેડૂતો છે ને પૂરી વાત સાંભળતા નથી. બોલો, હાલો બોલી નાખો. ના એકવાર તમે બોલો. ના, બોલી જ જાઓ, હવે તમને જ ચાન્સ દેવો છે. બોલી જાઓ. જે મેં 2 નંબર મૂક્યા ને બંને સર્વે નંબર અમે જ ખેડીએ છીએ, અમે જ વાવીએ છીએ. ખાલી નંબર એના અંદર 2 બેઠા છે અને એ 2 નંબરમાં એક અમારા નામે થયો છે અને એક નંબર નથી થયો. હવે હું બોલું? બોલો. તમે મને અડધી વાત કરો ને ત્યાં હું પૂરી સમજી જાઉં, કારણ હવે આમાં PhD થઈ ગયું ભગવાન. એ સામે વાળો શું કહેવા માંગે છે મને ખબર હોય, પણ ખેડૂત જ્યાં સુધી બોલી ન લે ત્યાં સંતોષ નથી થતો. એનો જ જવાબ તમને આપું છું કે ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુમાં તમે નકશો માગો ને એની સાથે ફસલ પત્રક માગી લ્યો. ફેસલ પત્રક કહેવાય એને, ફસલ પત્રક કહો તો હાલે. ગામ નમૂનો 1 માગી લ્યો, આકાર રજિસ્ટરની નકલ માગી લ્યો ને સીમ ખરડો માગી લ્યો. એમાં તમને આ બધાય સુરાગ મળી જશે. મેં કીધા આ બધા ડોક્યુમેન્ટ એના માટેના જ છે. અને ટિપ્પણ બંનેના માગી લેજો. માગો છો તો બધું ભેગું માગી લ્યો, અત્યારે જરૂર નથી, ભવિષ્યમાં કામ આવશે. બધું માગશો ને નકશા સિવાયનું તો માંડ કરીને 150 રૂપિયાનું થશે. ટિપ્પણ 8 રૂપિયાનું હોય, સ્કેચ જે છે 18 રૂપિયાનો હોય, ફેસલ પત્રક 18-20 રૂપિયાનું આવશે. માપણી રજિસ્ટરની કોપી જો મોટી હશે
તો એ 18-20 રૂપિયામાં આવી જાય છે. મોટા ભાગનું બધું 18-20 રૂપિયા વાળું છે. A4 સાઇઝનું હશે ને તો 8 રૂપિયામાં હશે, બાકી બધું 18-20 રૂપિયામાં હશે. એ બધું માગી લ્યો ભેગું. હા, બધું ઓકે. અને મારો 100 અને 101 નંબરનો ઓડિયો ખાસ જોવે તો કોઈ પણ ખેડૂત છે ને એની સાંભળી લે, જેથી કરીને એના પ્રશ્નોના જવાબ જે છે કેવી રીતે માગવાના છે રીત ખબર પડે. ઘણા માણસો માથું પકવી નાખે છે સીધા ફોન કરીને. એના નંબર તો હું બ્લોક કરું છું. તમે સાચી રીતે છો કે તમે વોટ્સએપમાં મને કીધું છે, એટલે જ વહેલી સવારમાં તમને જવાબ આપું છું. વહેલી સવારમાં જ મેં જોઈ લીધો. જે વ્યવસ્થિત હશે ને એનું વ્યવસ્થિત માર્ગદર્શન આપીશ. બાકી જે માથું ખાવાવાળા હશે ને તો ફોન હું બ્લોક કરી નાખીશ. કારણ કે જેને સિસ્ટમને સમજવી જ નથી એના માટે કોઈ ઉપાય નથી આપણી પાસે. તો તમને જવાબ આપી દીધા. આ ઓડિયો મૂકી દઈશ હું. શું માગવાનું છે એ પણ તમે સાંભળી લેજો. ભલે 2 દિવસ પછી ઓડિયો આવે અને માગી લેજો એ બધું. હા, પછી કાંઈ અટકો તો મને વોટ્સએપમાં પાછું નાખજો. હા, ભલે ભલે. ભલે આવજો. જય માતાજી.